નમસ્કાર મિત્રો, આ વર્ષે લગભગ 30% વધારા પછી મધ્ય પૂર્વમાં વધતા તણાવ છતાં સોનાના ભાવ યથાવત રહ્યા છે। નિષ્ણાંતોના મતે પીળી ધાતુ તેની ટોચ પર પહોંચી ગઈ છે અને આગામી 1-2 મહિનામાં લગભગ 10% અને આગામી 1 વર્ષમાં લગભગ 30% ભાવ ઘટી શકે છે। તેમના અંદાજાના સમર્થનમાં નિષ્ણાંતો કહે છે કે બુલિયન બજારે ભૂરાજકીય તણાવ, કેન્દ્રીય બેંક ખરીદી, ETF માંગ અને ડી-ડોલરાઇઝેશનને ધ્યાનમાં લીધું છે। સિટી બેંકે આગામી 1 વર્ષ માટે તેના સોનાના ભાવ લક્ષ્યાંકમાં સુધારો કર્યો છે। તેના અહેવાલ મુજબ સિટી બેંકે આગામી 3 મહિના માટે તેના સોનાના ભાવની અપેક્ષા $3,500 પ્રતિ ઓંસથી ઘટાડીને $3,300 કરી છે અને આગામી 6 થી 12 મહિના માટે તેણે $3,000 પ્રતિ ઓંસથી ઘટાડીને $2,800 કરી છે। કેડિયા એડવાઇઝરીના અજય કેડિયાએ CNBC આવાઝને જણાવ્યું હતું કે છેલ્લા 10 થી 20 વર્ષોમાં આપણે એવી પરિસ્થિતિ જોઈ નથી કે જ્યાં મધ્ય પૂર્વ તેમજ કાળા સમુદ્રમાં એકસાથે યુદ્ધો થાય અને છતાં ભૂરાજકીય પરિસ્થિતિ સતત વધતી રહે। ઇઝરાયલ-ઈરાન યુદ્ધના 7 દિવસમાં પહેલા દિવસે સોનામાં ઉછાળો આવ્યો, પરંતુ તે પછી તણાવ વધ્યો હોવા છતાં સોનું પ્રતિક્રિયા આપી રહ્યું નથી। આ દર્શાવે છે કે હવે સોનામાં ઘટાડો નોંધાઈ શકે છે। જોકે તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે આવા ઉછાળા દરમિયાન સોનું એક ડગલું પાછળ હટે છે અને પછી સુધરે છે। આ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $3,500ના સ્તરથી ઉપર આવશે અને પછી સુધારો પણ જોવા મળી શકે છે। હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $3,371.15 પ્રતિ ઓંસના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે। જોકે છેલ્લા 5 વર્ષમાં આપણે જે કંઈ વાર્તાઓ સાંભળી છે, ભૂરાજકીય તણાવ, સેન્ટ્રલ બેંક ખરીદી, ETF માંગ અને ડી-ડોલરાઇઝેશન, તેની અસર બુલિયન માર્કેટમાં પહેલેથી જ જોવા મળી ચૂકી છે। આગામી 1-2 મહિનામાં સોનામાં સરળતાથી 8 થી 10%નો સુધારો જોવા મળી શકે છે। આગામી 1 વર્ષમાં સોનું $2,700 થી $2,800 સુધી ઘટી શકે છે। જો વૈશ્વિક તણાવ નોંધપાત્ર રીતે ઓછો થાય તો તે $2,400 સુધી પણ ઘટી શકે છે। કેડિયાએ જણાવ્યું હતું કે આ કેલેન્ડર વર્ષમાં સોનાના ભાવ લગભગ 30% વધીને $3,355 પ્રતિ ઓંસ થયા છે। 1 જાન્યુઆરી 2025 સુધીમાં તે લગભગ $2,600 હતું। ભૌગોલિક, રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે સલામત આશ્રય સ્થાનો માટેની સ્થાનિક રોકાણકારોની માંગમાં વધારો થવાને કારણે દરમાં વધારો થયો છે। US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણયોને કારણે રોકાણકારોની ભાવના રક્ષણાત્મક બની ગઈ છે, જેના કારણે ચીન સાથે વેપાર યુદ્ધની ચિંતા ફરી વધી છે। જો કે તમામ પડાવો બાદ હવે સોનામાં થોડો સમય સુધારો જોવા મળી શકે છે। તો મિત્રો, હવે વાત કરીએ આજના 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવની અને સાથે જ જાણીશું આજના ચાંદીના બજાર ભાવ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે। મિત્રો, હવે સૌથી પહેલા વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની। તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે $110, 8 ગ્રામ ચાંદીનો ભાવ છે $880, 10 ગ્રામ ચાંદીનો ભાવ છે $1,100, 100 ગ્રામ ચાંદીનો ભાવ છે $11,000, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ છે $1,10,000। તો મિત્રો, કાલની તુલનાએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં $2,000નો ઘટાડો થયો છે। ત્યારબાદ મિત્રો, હવે વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $7,536, 8 ગ્રામ સોનાનો ભાવ છે $60,288, 10 ગ્રામ સોનાનો ભાવ છે $75,360 અને 100 ગ્રામ સોનાનો ભાવ છે $7,53,600। તો મિત્રો, કાલની તુલનાએ 18 કેરેટ સોનાના પ્રતિ 100 ગ્રામમાં $4,500નો ઘટાડો થયો છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $9,210, 8 ગ્રામ સોનાનો ભાવ છે $73,680, 10 ગ્રામ સોનાનો ભાવ છે $92,100 અને 100 ગ્રામ સોનાનો ભાવ છે $9,21,000। તો મિત્રો, કાલની તુલનાએ 22 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે $5,500નો ઘટાડો થયો છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $10,048, 8 ગ્રામ સોનાનો ભાવ છે $80,384, 10 ગ્રામ સોનાનો ભાવ છે $1,480 અને 100 ગ્રામ સોનાનો ભાવ છે $10,04,800।
તો મિત્રો, કાલની તુલનાએ 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે 6,000 રૂપિયાનો ઘટાડો થયો છે.